જો બાળકો, આજે આપનો ગુજરાતીનો વિષય છે. ગુજરાતીના વિષયમાં આપણે આવ્યા છીએ ભ મૂળાક્ષર. આને કહેવાય ભમરો. ભ ભમરાનો ભ. ભ ભમરાનો ભ. હવે ભ કઈ રીતે લખવાનું? તો અર્ધગોળ કરવાનું. તે અર્ધગોળને નીચે લાવીને એક બીજો ગોળ કરવાનો. ત્યાર પછી અર્ધગોળ, એક બીજો ગોળ અને એક ઊભી લાઈન. આને કહેવાય ભ ભમરાનો ભ. તેને આપણે ભ ભમેટાનો ભ તરીકે ઓળખીએ છીએ, પણ અહીં ચિત્ર ભમરાનું છે એટલે આપણે ભમરાનું ભ કહીશું. તેને ભમર તરીકે પણ ઓળખાય છે. ભમર એટલે આપણા આંખના ઉપર જે આઈબ્રો હોય છે તેને ભમર કહેવાય છે. તો અહીં આપણે બોલીને લખીશું ભ ભમરાનો ભ. ભ ભમરાનો ભ. ભ ભમરાનો ભ. ભ ભમરનો ભ. ભ ભમરનો ભ. આ રીતે તમારે બધા બોક્સમાં ભમરનો ભ બોલીને લખવાનું છે. ભની નીચે લીટી દોરો. તો આ શબ્દ છે ભજન. તો ભના નીચે લાઈન કરીશું. ભગત. તો ભના નીચે લાઈન કરીશું. ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો. ત્યાં ટપકા તમારે જોડીને ભમેટાના ભ મૂળાક્ષર પૂરો કરવાનો છે અને તેમાં કોઈ પણ તમારો મનગમતો રંગ પૂરવાનો છે. તેને કહેવાય ભ ભમેટાનો ભ. આ રીતે તમારે ટપકા જોઈન્ટ કરીને ભમેટાનો મૂળાક્ષર પૂરો કરવાનો છે અને તેમાં કોઈ પણ મનગમતો રંગ પૂરવાનો છે. હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો. ભ ભમેટાનો ભ. ભ ભમેટાનો ભ. ભ ભમેટાનો ભ. ચિત્ર શાનું છે? ભમેટાનો ભ. ભ ભમેટાનો ભ. થ થર્મોસનો થ. તેમાંથી જુદો શું કહેવાય? થ થર્મોસનો જુદો કહેવાય. તેના ઉપર ચોકડી. બીજા પેજમાં પણ ભમેટાનો ભ બોલીને બધાએ સારા અક્ષરથી બધા બોક્સમાં લખવાનું છે. ભમેટાનો ભ. ભમેટાનો ભ. ભની ફરતે ગોળ કરો. તો ભ વ ન. ભના ઉપર ગોળ કરવાનું. ભ ડ ભ ડ. ભના ઉપર ગોળ કરવાનું. ત્યાર પછી ભ ને ભથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. ભૂંડ. ભૂંડ ભ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય એટલે તેને ભ સાથે મેચિંગ કરવાનું. બસ. તે બ મૂળાક્ષરથી શરૂ થાય એટલે તેને મેચિંગ નથી કરવાનું. ભીંડો. ભીંડો ભ મૂળાક્ષરથી શરૂ થાય એટલે તેને મેચિંગ કરવાનું. કાબર. કાબર ક મૂળાક્ષરથી શરૂ થાય. ભેંસ. ભેંસ ભ મૂળાક્ષરથી શરૂ થાય એટલે તેને મેચિંગ કરી દેવાનું. વાઘ. વાઘ ભ મૂળાક્ષરથી શરૂ થાય. ભાલો. ભાલો ભ મૂળાક્ષરથી શરૂ થાય એટલે તેને મેચિંગ કરી દેવાનું. ભ ઓળખી ગોળ કરો. મ ભ ત. ભની ઉપર ગોળ કરવાનું. ચ ખ ભ. ભની ઉપર ગોળ કરવાનું. ભ
લ ન વની ઉપર ગોળ કરવાનો. વ બ ચ વની ઉપર ગોળ કરવાનો. ભ ખ ગ ઘની ઉપર ગોળ કરવાનો. પ ન ભ આ રીતે ભ મૂળાક્ષરનું આપણે રિવિઝન કર્યું. ભ પછી આવે છે મ મગરનો મ. મ મગરનો મ. એમાં લખવા માટે પહેલાં અડધી ઊભી લાઈન કરવાની. આ ઊભી લાઈનને જોઈન્ટ કરવાનો. અડધી ઊભી લાઈન વચ્ચેથી જોડ અને આડી લાઈન. ઊભી લાઈન વચ્ચેથી જોઈન્ટ કરીને આડી લાઈન અને એક ઊભી લાઈન. આ થઈ ગયો મ મગરનો મ. તેને લખવાનો છે આપણને બે લાઈનમાં મ મગરનો મ. મ મગરનો મ. મ મગરનો મ. મ મગરનો મ. આ રીતે તમારે બધા બોક્સમાં મગરનો મ બોલીને લખવાનો છે. તેને આપણે મ મરચું પણ કહી શકીએ. મની નીચે લીટી દોરો. મ ગ ચ મની નીચે લાઈન. ન ર મ મના નીચે લાઈન. ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો. આ રીતે ટપકા જોઈન્ટ કરવાના છે અને તેમાં તમારો કોઈ પણ મનગમતો રંગ પૂરવાનો છે. મ મરચાંના મ પર ટપકા જોઈન્ટ કરી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરવાનો છે. હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો. મ મગરનો મ. મ મગરનો મ. ચિત્ર શાનું છે? મગરનું. મ મગરનો મ. ત તલવારનો ત. મ મગરનો મ. જુદા મૂળાક્ષર કયો કહેવાય? તલવારનો ત જુદો કહેવાય. એ તેના ઉપર ચોકડી કરવાની છે. મસાલો. જે પણ શબ્દ મ મૂળાક્ષરથી શરૂ થાય તેને આપણે મ મસાલ તરીકે અથવા મ મરચાં તરીકે મ મોગરા તરીકે ઓળખી શકીએ. તો અહીં પણ તમારે ટપકા જોઈન્ટ કરી મ મસાલનો મ આ રીતે બોલીને લખવાનું છે. મ મસાલનો મ. મ મસાલનો મ. તમને જે પણ શબ્દ બોલતા આવડે તે શબ્દ તમે બોલી શકો છો. તમે એને મરચું તરીકે ઓળખો છો તો મ મરચાંનું પણ કહી શકો છો. મસાલો. મ મસાલનો મ. આ રીતે બધા બોક્સમાં તમારે બોલીને લખવાનું છે. મની ફરતે ગોળ કરો. અમર. મની ફરતે ગોળ કરવાનું છે. મ લ મ. મની ફરતે ગોળ કરવાનું છે. મ ને મથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. ભીંડો. ભીંડો ભ મૂળાક્ષરથી શરૂ થાય એટલે તેને મેચિંગ નથી કરવાનું. માછલી. માછલી મ મૂળાક્ષરથી શરૂ થાય એટલે તેને જોડવાનું છે. ખાટલો. ખાટલો ક મૂળાક્ષરથી શરૂ થાય. મોર. મોર મ મૂળાક્ષરથી શરૂ થાય એટલે તેને જોડવાનું છે. મૂળો. મૂળો પણ મ મૂળાક્ષરથી શરૂ થાય એટલે તેને મ સાથે જોડી દેવાનું. ચકલી.
ચકલી ચ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય એટલે તેને નથી જોડવાનું. મોગરો મોગરો મ મૂળાક્ષરથી શરૂ થાય એટલે તેને જોડી દેવાનું. ભીંડો ભીંડો ભ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય એટલે તેને નથી જોડવાનું. મ ઓળખી ગોળ કરો. મ ભ ગ તો આ છે મ. બ બ મ મ મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું. ન મ પ મ મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું. પ ટ મ મ મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું. મ ઘ ન મ મૂળાક્ષર પર ગોળ કરવાનું. આ રીતે બ અને મ મૂળાક્ષર તમારે ઘરેથી સારી રીતે બોલીને લખવાનું છે. હવે આપણે બીજી વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ઘરે રહીને બધાએ સારી રીતે હોમવર્ક કરવાનું છે અને પરીક્ષાની તૈયારી પણ કરવાની છે. સમજાયું બાળકો?